કેટેલાઇઝર મોડર્ન સ્કૂલ ધોરણ 5 વિષય ગુજરાતી. હવે આપણે એકમ નંબર 3 મહેનતનો રોટલો જે આપણે આગળના લેક્ચરમાંથી આપણે અધૂરો પાઠ જોયેલો હતો. તો હવે આપણે આ લેક્ચરમાંથી પાઠને આપણે અત્યારે સમજશું ફરીવાર. તો આપણે પેજ નંબર પુસ્તકમાં 11 માં પેરેગ્રાફ નંબર 2 ઉપરથી તમે જોઈ શકો પેરેગ્રાફ નંબર 2 છે ત્યાં આપણે પહોંચેલા છીએ કે સાધુએ મોચીને શિખામણ આપતા કહ્યું. ત્યાંથી આપણે અત્યારે આજે આ લેક્ચરમાં ચાલુ કરવાનું છે. તો હવે હું તમને સમજાવવાનું ચાલુ કરું છું કે સાધુએ મોચીને શિખામણ આપતા કહ્યું. સાધુએ છે એમને મોચીને શિખામણ આપતા કહ્યું, મોચી ભગત તમને કશી ગમ નથી. સાધુ છે એ મોચીને શિખામણ આપે છે કે તમને કશી ખબર પડતી નથી, કશી ગમ નથી. સોનું વેચીને પૈસા બનાવો ને મજા કરો. સાધુ શું કહે છે મોચી ભગતને કે તમે સોનું વેચીને પૈસા બનાવો અને ખુશ ખુશથી રહ્યો અને મજા કરો. એવું સાધુ છે એ મોચી ભગતને કહે છે. આ કાચી દુકાનને પાકી કરો. શું કહે છે કે આ તમારી જે કાચી દુકાન છે એને તમે છે એ પાકી બનાવો. કામ કરનાર માણસો રાખો, બેઠા બેઠા ખાઓ અને લહેર ઉડાવો. શું કહે છે આ કાચી દુકાનને તમે પાકી બનાવો અને તમે કામ કરવા માટે તમારા માણસો રાખો અને બેઠા બેઠા ખાઓ અને લહેર ઉડાવો. તો તમારે કામ કરવાની પણ જરૂર પડે નહીં. મોચીએ પૂછ્યું, ભગવાને આ હાથ પગ આપ્યા છે એને શું કરો મહારાજ? શું કહે છે મોચી ભગત કે ભગવાને મને આ હાથ પગ આપ્યા છે તો હું એને શું કરું? એવો મોચી છે એ આ સાધુને સવાલ પૂછે છે. નવાઈ ભરી આંખે સાધુ તો મોચી ભગત સામે તાકી જ રહ્યા. શું કહ્યું? નવાઈ ભરી આશ્ચર્ય ભરી આંખે સાધુ છે એ તો મોચી ભગતની સામે જ તાકી રહ્યા. મોચીએ કહ્યું, સાધુ મહારાજ ભગવાને હાથ પગ કઈ બેઠા બેઠા ખાવા માટે નહીં કામ કરવા માટે આપ્યા છે. મોચી ભગત શું કહે છે સાધુને? શું કહે છે મહારાજને કે ભગવાને આપણને જે હાથ પગ આપેલા છે આપણને કામ કરવા માટે આપેલા છે કે બેઠા બેઠા ખાવા માટે આપેલા નથી. આ સાંભળી સાધુ બોલ્યા, મોચી ભગત સાચી વાત છે. શું કહે છે? આ સાંભળી સાધુ છે બોલ્યા કે મોચી ભગત એ વાત પણ તમારી સાચી જ છે. ભગવાને કામ કરવા જ હાથ પગ આપ્યા છે. શું કહે છે સાધુ કે ભગવાને જે કામ કરવા માટે જ હાથ પગ આપણને આપ્યા છે. હવેથી હું પણ હાથે કમાઈને જ ખાઈશ. હવેથી હું છે એ પણ હાથે કમાઈને જ ખાઈશ ને તમારા જેવું જીવનનો સાચો આનંદ મેળવીશ. શું કહે છે સાધુ છે એ પણ મોચી ભગતમાંથી એવું શીખ્યા કે હવે હું પણ તમારે પાસેથી શું કહે છે કે હું પણ તમારા હાથે જ મારા હાથે જ કમાઈને ખાઈશ અને તમારા જેવું જીવનનો સાચો આનંદ છે એ પણ તમારા જેવો મેળવીશ. સાધુ કોઈ ઊંડા વિચારમાં પડી ગયા હતા. સાધુ છે એ કોઈ ઊંડા વિચારમાં ખોવાઈ ગયા હતા. પોતાના કામે વળતા મોચીએ સાધુને પૂછ્યું. પોતાના કામે એટલે કે સાધુ છે એ પોતાના કામ પર જતા હતા ત્યારે મોચીએ સાધુને પૂછ્યું, કેમ મૂંગા થઈ ગયા? શું કહે છે મોચી ભગત સાધુ મહારાજને કે તમે કેમ મૂંગા થઈ ગયા? સાધુએ કહ્યું, હું મૂંગો નથી થઈ ગયો, વિચારમાં પડી ગયો છું. સાધુ શું જવાબ આપે છે કે હું મૂંગો નથી થઈ ગયો, હું તો વિચારમાં પડી ગયો છું. શા વિચારમાં પડી ગયા છો મહારાજ? શું કહે છે કે શું વિચારમાં તમે પડી ગયા છો મહારાજ? મેં તમને કહ્યું એ ખોટું છે. મોચી ભગત શું કહે છે મહારાજને કે મેં તમને જે કંઈ પણ કહ્યું એ કંઈ ખોટું છે. તમારી વાત નથી મારી વાત છે. શું કહે છે મોચી ભગત? મહારાજ શું કહે છે? તમારી વાત નથી મારી વાત છે. સાધુએ મોચી સામે ગંભીર ભાવે જોઈને કહ્યું. સાધુ છે એને મોચી સામે ગંભીર ભાવે જોઈને કહ્યું, હું પણ નાનું મોટું તપ તો કરું જ છું. શું કહે છે? હું પણ નાનું મોટું તપ તો કરું જ છું. જેમ મારી પાસે સોનું બનાવવાનું સાધન છે છતાં મેં એનો ઉપયોગ મારી જાત માટે કદીએ કર્યો નથી. સાધુ શું કહે છે મોચી ભગતને? હું પણ નાનું મોટું તપ તો કરું છું પણ જે મારી પાસે સોનું બનાવવા માટેનું જે સાધન છે એનો ઉપયોગ મેં મારી જાત માટે ક્યારેય કરેલો નથી. ભિક્ષા માંગીને પેટનો ખાડો પૂરું છું. જો પોતા પાસે એટલું હતું, પોતે તપ કરતા, પોતે ધારે તે કરી શકે, મતલબ પોતાના સોનાના ઓજારો સાધનો બનાવી શકે તો પોતે પોતાની જાત માટે ક્યારેય એવું કર્યું હતું
નહીં, તો પણ તે ભિક્ષા માંગીને પેટનો ખાડો પૂરતા હતા. પણ આજે તારી આ ભિક્ષાનો જે ગર્વ મારામાં હતો તે પણ ગાળી નાખ્યો છે. શું કહે છે? પણ આજે મોચી ભગતને કહે છે કે તારી આ ભિક્ષાનો જે ગર્વ હતો એ પણ મારામાં હતો તે પણ તે ગાળી નાખ્યો છે. આજથી તમે ગુરુ ને આજથી હું તમારો આ દાખલો યાદ કરીશ. શું કહે છે મોચી ભગતને મહારાજ કે તમે મારા ગુરુ છે અને હું તમારો આ દાખલો છે એ યાદ કરીશ. હવે પાછળ પેજ નંબર 12 ઉપર આપણે જોયું કે મોચી ભગતની અને આ સાધુ મહારાજની એક બોધ કથા હતી. તો શું કહે છે કે મારા ગર્વને હું ધોતો રહીશ, તમારો આ દાખલો યાદ કરીશ અને મારા ગર્વને ધોતો રહીશ. મોચી કામ કરવાનું ભૂલી ગયો અને સાધુને પેટ પાછળ જોતો જ રહ્યો. શું કહે છે? મોચી છે પોતે કામ કરવાનું એ તો ભૂલી ગયો અને સાધુની પાછળ જ જોતો રહ્યો. કામે વળતા બબડ્યો, આપ ખરા સાધુ. પાછો કામ કરવા લાગતો તો ત્યાં એમની પોતે બબડ્યો એટલે કે બોલ્યો કે આપ ખરા સાધુ છો, એમ આપ સાચા સાધુ છો. હવે આ પાઠ છે તમારે અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે એની શબ્દ સમજૂતી જોઈશું. તો હું એ બોર્ડ ઉપર સમજાવું છું, એ તમારે જોવાની છે. શબ્દ સમજૂતી સમજવાની છે. તો કે છે પગરખા. પગરખા એટલે શું થાય? તમને બધા ખબર જ છે, તમે બધા પહેરો છો, બરાબર ને? પગમાં પહેરવાના ચપ્પલ. પગનું પગરખા શું કામ પહેરીએ આપણે? તો કે પગનું રક્ષણ કરનાર. શું કહેવાય એને? ચપ્પલ. જોડા. જોડાને આપણી ભાષામાં આપણે શું કહીએ? આપણે કઈ જોડા બોલીએ નહીં, આપણે તો શું બોલીએ? બૂટ બોલીએ છીએ. પછી છે હરામનો. હરામનો એટલે શું થાય? તો કે મહેનત વગરનું. મહેનત વગરનું. જેના માટે આપણે ક્યારેય તસ્દી જ ના લીધી હોય, જેના માટે આપણે કામ કરવાની તસ્દી જ ન લીધી હોય, આપણે કાકા પણ એના માટે વળેલા ન હોય, કેવું કહેવાય? હરામનું, મહેનત વગરનું, જેના માટે આપણે મહેનત જ કરેલી હોય. પછી છે પારસમણી. પારસમણી તો કે લોક માન્યતા મુજબ સ્પર્શ. લોક માન્યતા મુજબ સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર. લોઢાને સોનામાં બદલી નાખનાર મણી. સોનામાં બદલી નાખનાર મણી. શું કે છે? પહેલાના જમાનામાં જે ઋષિમુનિઓ હતા, બરાબર, તો તમે એમની પાસે જાઓ તો તમને છે ને આશીર્વાદ આપે ને તો એમ કે તથાસ્તુ. એનામાં એવી શક્તિ રહેલી હોય છે કે તમે પણ એનાથી પ્રસન્ન થઈ જજો, ખુશ થઈ જજો. એની શક્તિ જેવી અગાધ રહેલી હોય છે. પછી એમ છે કે આ પારસમણી નામનો એક પથ્થર છે. તો પહેલાની લોક માન્યતા હતી, પહેલાના માણસોની એવી માન્યતા હતી કે સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર મણી. કેનો સ્પર્શ થાય? તો કે સ્પર્શ માત્રથી લોખંડની જે વસ્તુ છે એની કેવી થઈ જાય? તો કે સોનાની થઈ જાય. એને શું કહેવાતું? પારસમણી. હવે છે ગમ. શું છે? ગમ. તો ગમ એટલે શું થાય? તો કે સમજ. બરાબર, સમજ પાડવી. પછી છે ગર્વ. ગર્વનું થાય અભિમાન છે, અહંકાર છે, બરાબર, બળાઈ છે, તો બોલેના અર્થ થાય. આપણે એમ કહીએ ને આપણને બહુ ગર્વ છે, બળાઈ છે, પણ નથી કહેતા એમને અભિમાન પણ છે. આ છે તમારા શબ્દાર્થ છે, બરાબર. આ તમારે લખવાના છે, પાકી બુકમાં લખવાના છે, બરાબર. હેડિંગ મારવાનું છે બુકમાં. પાઠ નંબર 3 મહેનતનો રોટલો. લેખક લખવાના છે પન્નાલાલ પટેલ અને બોધદાતા. પરીક્ષામાં એવું પૂછાઈ શકે કે મહેનતનો રોટલો પાઠ છે, એમના લેખક કોણ હતા? તો તમારે એવું લખવાનું કે પન્નાલાલ પટેલ. હવે લેખકનું નામ છે એ ફરજિયાત લખવાનું છે અને ઉપરાંત બોધ કથા એવું પણ તમારે લખવાનું. શું કામ? પાઠમાં એવું પૂછાય કે મહેનતનો રોટલો જે પાઠ છે ઈ કઈ કથા છે, તો તમે એમાં લખી શકો કે આ છે ઈ બોધ કથા છે. ફરજિયાત લખવું અને વાંચવું. હવે પછી છે રૂઢિપ્રયોગો. તો આપણે રૂઢિપ્રયોગો છે
આપણે સમજશું. રૂઢિપ્રયોગને આપણે તો હવે છે એ તમને રૂઢિપ્રયોગ આપેલા છે. એ રૂઢિપ્રયોગને આપણે સમજીએ. તમને પહેલા શબ્દ સમજૂતી સમજાવી, તો હવે છે રૂઢિપ્રયોગ સમજવાના છે. તો એમાં પહેલું છે પગ ઉપાડવો. શું કહે છે? તો એનો અર્થ શું થાય? તો કે ઝડપથી ચાલવું. પગ ફટાફટ ઉપાડવો એટલે કે ઝડપથી ચાલવું. પછી છે બાવડાના બળથી. તો કે જાત મહેનતથી. આપણું બાવડાનું બળ, આપણે જાત મહેનતથી જે મહેનત કરેલી હોય એને શું કહેવાય? બાવડાના બળથી. પછી છે જીવ બળવો. તો કે શું છે? દુખી થવું. એક આપણને આઘાત લાગે તો આપણે શું થાય છે? જીવ બળે એટલે કે દુખી થવું. પછી છે બેઠા બેઠા ખાવું. તો કે શ્રમ કર્યા વિના નિરાતે ઉપભોગ કરવો. એનો અર્થ શું થાય? બેઠા બેઠા ખાવું. આપણે કે શ્રમ જ ન કરતા કે મહેનત ન કરતા અને બેઠા બેઠા આપણે ખાતા હોય તેનો અર્થ શું કરી શકાય? કે નિરાતે ઉપભોગ કરવો શ્રમ કર્યા વિના, શ્રમ કર્યા વગર. આપણે કઈ પણ તસ્તી લેવી પડે નહીં. પછીનું છે નિસાસો નાખવો. નિસાસો નાખવો એટલે કે આ નાખવી. કોઈ કામમાં આપણને ઓલું થયું હોય, આપણે કોઈને જે કામ કીધું હોય ને કામ થયું ન હોય, પછી આપણે જ્યારે જરૂર પડે ત્યારે કામ આપણે બોલાવેલા હોય અને એમ કે હું નહીં આવું તો આપણને કેવું દુઃખ થાય? આપણને નિસાસો, આપણે એની પર નિસાસો નાખવી છે. બરાબર? તો એવું થાય છે કે એનો અર્થ થાય છે કે આ નાખવી. પછી છે પેટનો ખાડો પૂરવો. તો પેટનો ખાડો પૂરવો એનો અર્થ છે જીવન નિર્વાહ કરવો. પેટનો ખાડો પૂરવો એટલે કે જીવન નિર્વાહ કરવો. આપણા પેટનો ખાડો એટલે કે આપણું જીવન ગુજરાન ચલાવવું. પછી છે ખૂણામાં નાખવું. તેનો અર્થ છે બેદરકારીથી બાજુમાં મૂકવું. એક સાઈડ મૂકી દીધેલું કે જેને આપણે જરૂર ન હોય, આપણે એની બેદરકારીથી છે આપણે એને એક સાઈડ ખૂણામાં મૂકી દીધેલું એટલે કે બેદરકારીથી બાજુમાં મૂકવું. તો હવે તમે આ રૂઢિપ્રયોગ જોયા. તો હવે પછી આપણે જોઈશું એની પછી છે આપેલું છે કે ભાષા સજ્જતા. ભાષા સજ્જતામાં તમને વિરામ ચિહ્નો હોય છે. વિરામ ચિહ્નોમાં તમારે અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ છે, પ્રશ્નાર્થ ચિહ્ન છે, ઉદ્ગાર ચિહ્ન છે. એ બધા ચિહ્નો વિશે તમને સમજાવેલું છે. તમારે એને વિશે માહિતી આપેલી છે જે આપણે જોઈએ. તો ભાષા સજ્જતા છે એમાં તમારે પહેલા સૌથી પહેલા છે વિરામ ચિહ્નો. બરાબર? આપણે એના વિશે સમજ મેળવીએ. વિરામ ચિહ્ન કોને કહેવાય? શું નામ છે? વિરામ ચિહ્ન. તો શું લખેલું છે? તો કે ભાષા લેખનમાં વિરામ ચિહ્નોનું છે એ ઘણું મહત્વ છે. આપણે લેખન કાર્ય કરતા હોય, બરાબર? તો આ બધા પૂર્ણ વિરામ છે, અલ્પ વિરામ છે, પ્રશ્નાર્થ ચિહ્ન છે, ઉદ્ગાર ચિહ્ન છે, આ બધા ચિહ્નો આપણને જોવા મળે છે, આવતા હોય છે. એનું ખાસ મહત્વ છે. ખાસ કરીને અર્થ કે ભાવ અનુસાર ભાષાને સચોટ બનાવવા વિરામ ચિહ્નો આવશ્યક છે. શું કહે છે? તેમનો અર્થ, એમનો ભાવ કેવો છે એમની અનુસાર એમને ભાષાને સચોટ બનાવવા માટે. હવે તમે કહે કે ઉદ્ગારથી એવું વાક્ય બોલ્યા, કે આશ્ચર્યજનક વાક્ય બોલ્યા, તેમાં કેવું ચિહ્ન લાગે? તો કે ઉદ્ગાર ચિહ્ન લાગે. પછી તમે કંઈક સાદું વાક્ય બોલો છો, સાદી રીતે તમે વાત કરો છો, તેમાં પૂર્ણ વિરામ લાગે. પછી પ્રશ્નાર્થ છે, તમે કોઈ પ્રશ્ન પૂછો છો તો એની સામે શું લાગે? પ્રશ્નાર્થ ચિહ્ન લાગે. પછી બે વાક્યો છે, બે શબ્દો છે, તમે એક કરતા પણ વધારે શબ્દો કે વાક્યો બોલો તો એ બે શબ્દ કે બે વાક્યો વચ્ચે તમે એને શું કરી શકો છો? અલ્પ વિરામ પણ કરી શકો છો. આ રીતે તમે આપણે કરતા હોય છે, તમને બધાને ખ્યાલ હશે. બરાબર? તો કે આ બધા વિરામ ચિહ્નોનું છે એ ખૂબ મહત્વ છે. તો આપણે કેટલાક ઉપયોગી વિરામ ચિહ્નોનો પરિચય કેળવવો. બરાબર? તો હું તમને અહીંયા બતાવું છું, તમે જોઈ શકો છો. ઓકે, અહીંયા તમને વિરામ ચિહ્નો છે. બરાબર? વિરામ વિરામ ચિહ્નો છે. બરાબર? હવે તમે એમાં જુઓ તો એક સાઈડ છે તમને પ્રશ્ન ચિહ્ન છે, એક સાઈડ છે પૂર્ણ વિરામ છે. એવી રીતે બધા અલગ અલગ આપેલા છે. તો એક સાઈડ છે એમાં તમારે લખેલું છે કે પૂર્ણ વિરામ. પૂર્ણ વિરામ. પૂર્ણ વિરામ કોને હોય? તો કૌંસમાં શું કરેલું છે? ડોટ કરેલું છે. આને શું કહેવાય? પૂર્ણ વિરામ કહેવાય છે. પછી આ સાઈડ છે ઈ પ્રશ્ન ચિહ્ન છે. શું છે? પ્રશ્ન ચિહ્ન. આને શું કહેવાય? પ્રશ્ન ચિહ્ન કહેવાય છે. બરાબર?
છે એ પ્રશ્નાર્થ ચિહ્ન છે. પછી છે અહીંયા છે અલ્પ વિરામ છે. અલ્પ વિરામ. તો અલ્પ વિરામ કોને કહેવાય? આવું સાતરા જેવું નાનું પાખ્યું હોય ને નીચે વાળેલું હોય તેને શું કહેવાય? અલ્પ વિરામ. પછી છે ઉદ્ગાર ચિહ્ન. ઉદ્ગાર ચિહ્ન. આ છે એ ઉદ્ગાર ચિહ્ન છે. તો તમે અહીંયા છે ચારેય ચિહ્નો વિશે તમે જોઈ શકો છો કે કયું ચિહ્ન કેવું હશે. પૂર્ણ વિરામ છે એમાં ડોટ આપેલો છે. પ્રશ્ન ચિહ્ન છે એમાં પ્રશ્નાર્થ કરેલું છે. અલ્પ વિરામ છે એમાં અલ્પ વિરામ આપેલું છે અને ઉદ્ગાર ચિહ્ન છે એમાં એક ઊભો લીટો છે અને એની નીચે ડોટ કરેલું છે. અને શું કહેવાય? ઉદ્ગાર ચિહ્નો છે. આ ઉદ્ગાર ચિહ્નો છે એ તમારે યાદ રાખવાના છે. બરાબર. હવે પછી એમાં આપણે સૌથી પહેલા જોઈશું પૂર્ણ વિરામ. શું જોવાનું છે આપણે? પૂર્ણ વિરામ. તો આપણે પૂર્ણ વિરામમાં જોઈએ તો કે પૂર્ણ વિરામમાં તમને એવું લખેલું છે કે કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. આપણે જોઈએ અહીંયા લખું છું પહેલું પૂર્ણ વિરામમાં તો કે કાશી નગરીમાં છે. કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. તો આ એક કેવું વાક્ય છે? એકદમ સાદું વાક્ય હતું. એની પાછળ શું લાગે? પૂર્ણ વિરામ લાગે. બરાબર. પછી તમે એવું બીજું કઈ પણ વાક્ય બનાવી શકો કે અમે બધા વિદ્યાર્થીઓ વર્ગમાં બેઠા છીએ. તો એની પાછળ શું લાગે? પૂર્ણ વિરામ લાગે. પછી અમે બધા ક્લાસમાં બેઠા છીએ. અમે બધા લખીએ છીએ. બરાબર. તમે બધા લખો છો. એવું બધું તમે લખો બોલો તો પણ એની પાછળ છે એ શું લાગે? પૂર્ણ વિરામ લાગે. આ બધું છે એક સાદા વાક્યો છે. હવે પછી જો કે પાછળ આપેલું છે કે લિખિતમ એવું લખેલું છે. શું લખેલું છે? પૂર્ણ વિરામ કરેલું છે. પછી શું લખેલું છે? કે લિખિતમ પછી છે ચિરંજીવ. બરાબર. આવો તમારે પત્ર હોય એમાં છેલ્લે જે લખેલું હોય પત્ર પૂરો થઈ જાય પછી લખેલું હોય લિખિતમ. બરાબર. ખાલી લી કરેલો તો લિખિતમમાં કોનો લખવાનો? જે લખેલો હોય પત્રનું નામ લખવાનું. બરાબર. પછી એવું ઘણા લખેલું હોય કે ચિરંજીવ. લિખિતમ લખી શકે અને ચિરંજીવ પણ લખી શકે છે. તો એની પાછળ પણ શું લાગે? પૂર્ણ વિરામ છે. જો પૂર્ણ વિરામનો ઉપયોગ વાક્ય પૂર્ણ થતું દર્શાવવા થાય છે. પૂર્ણ વિરામનો ઉપયોગ છે ઈ વાક્ય પૂર્ણ થતું દર્શાવવા થાય છે. શબ્દોને ટૂંકમાં લખવાના થાય ત્યારે પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે. વાક્ય પૂર્ણ થતું હોય તેને દર્શાવવા માટે પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે. અને શબ્દોને ટૂંકમાં લખવાના થાય ત્યારે પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે. હવે તમને અત્યારે આ લેક્ચરમાં અહીંયા સુધી આપણે પૂર્ણ વિરામ સુધી જોયું. હવે પછીનો આપણે અલ્પ વિરામ જોઈશું એ આપણે પછીના આવતા લેક્ચરમાં જોઈશું. તો આજનું હોમવર્ક છે તમારે નોટ કરવું હોય તો કરી લેજો કે આજનું હોમવર્ક છે એમાં મેં તમને શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ જે સમજાવેલા છે આ પાઠ નંબર 3 ના ઈ તમારે પાકી બુકમાં લખવાના છે. ગુજરાતીની પાકી બુકમાં લખવાના છે. તો હોમવર્ક નોટ કરી લેજો. પાઠ 3 પેજ નંબર 12 પરથી શબ્દ સમજૂતી 12 પરથી શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ અને રૂઢિપ્રયોગો પાકી બુકમાં લખવા. આ છે તમારું હોમવર્ક છે કે પાઠ નંબર 3 પેજ નંબર 12 પરથી
શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ છે એ પાકી બુકમાં લખવાના છે. સારા અક્ષરે વ્યવસ્થિત લખવાના છે. ઉપર હેડિંગ મારવાનું કે પાઠ નંબર 3 મહેનતનો રોટલો. લેખકનું નામ લખવાનું છે. પાઠનો પ્રકાર કયો છે તો કે બોધ કથા છે. પછી તમારે હેડિંગ મારવાનું કે શબ્દ સમજૂતી અને પછી લખવાનું ચાલુ કરવાનું છે. આ થઈ ગઈ તમારી આ લેક્ચરની સમજ. બરાબર. હવે પછીનું આપણે છે આવતા લેક્ચરમાં જોઈશું.